તો જેમ જેમ સ્વધર્મને સ્વરોધભાવ આપણે દ્રઢ કરતા જઈશું તેમ તેમ જય સ્વામિનારાયણ તમારા ગમે તેવા દોષ સ્વભાવ પકડો હોય, ગમે ત્યાં અંદર નાચતા હોય, કૂદતા હોય, રડાવતા હોય, ડોન્ટ બોધર. એને બાયપાસ કરો, એના તરફ નજર નહીં રાખતા. શું અંદર ફરી રહ્યું છે એક જ વિચાર કરો 24 કલાક હરેક સેકન્ડ. હું સધર્મ સુરત ભાવે કંઈ નપાસ ન થયું. બસ નપાસ થયું ભજન, સુરતમાં નપાસ થયા ભજન, સ્વાધ્યાય ભજન કર્યું એટલે પાસ થઈ ગયા કહેવાય. કરોડો ટન દોષ હશે, કરોડો ટન, 2-4ની ટન બંધી. પણ સ્વધર્મ અને સુરત ભાવે જીવવાનો જેટલો તમારો દ્રઢ સંકલ્પ, એની સાથોસાથ તમારું જેટલું સ્વાધ્યાય અને ભજન, એ પ્રમાણે તમારો સંબંધ વધતો જાય. જેના ફળ સ્વરૂપે જય સ્વામિનારાયણ. આજથી નક્કી કરી નાખજો, આંખે કરીને કોઈને જોવાનું નહીં. જોગીદાસ ખુમાન જેવું કરજો. એને રોડ જોઈ કે મરચો નાખી દીધો, બીજી વાર રોડ એવું મરચું નાખે ડાબલીમાં, રડ્યા જ કરે જોગીદાસ ખુમાન. હિસ્ટ્રી છે. ત્રીજી વખત મરચું ભૂલી જ ગયો. એક વખત તો મરચું એવું પડ્યું કે 24 કલાક પાણી, ઊંઘ જ જતી રહી. મન બુદ્ધિ ટેવી ગયા, મન બુદ્ધિ જાગૃત થઈ ગયા, મન બુદ્ધિ સત્સંગી થઈ ગયા. એની રીતનો સાથ આપતો થઈ. આપણે ભજનને સ્વાધ્યાયથી શું ન થાય.